જ્યાં પહોંચીને વિજ્ઞાન, ભૂગોળ અને ફિઝિક્સના બધા જ નિયમો સીધા જ દમ તોડી દે છે. આજના આ ડીપ ડાઇવ વિશ્લેષણમાં આપણે જગન્નાથપુરીના મંદિરની એ અકલ્પનીય વાસ્તવિકતા અને ઐતિહાસિક ડેટાને ડીકોડ કરવાના છીએ. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ આ અગ્નિમાં ન બળેલા હૃદયની. આ રહસ્યની શરૂઆત આખરે ક્યાંથી થઈ? આખી ટાઈમલાઈન બહુ જ રસપ્રદ છે. 3102 BCની વાત છે. ઝારા નામના શિકારીના તીરથી ભગવાન શ્રીકૃષ્ણે દેહ ત્યાગ કર્યો. પણ જ્યારે પાંડવોએ તેમના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો ત્યારે એક એવી ઘટના ઘટી જેણે સૌને ચોંકાવી દીધા. આખો દેહ પંચમહાભૂતોમાં વિલીન થઈ ગયો, પણ તેમનું હૃદય બિલકુલ ન બળ્યું. એ જળહળતું ઉર્જાવાન હૃદય ઝારાએ નદીમાં પધરાવ્યું અને વર્ષો પછી માલવાના રાજા ઇન્દ્રદ્યુમ્નને સપનામાં એક દિવ્ય વાદળી પ્રકાશ દેખાયો. આ કોઈ સામાન્ય પ્રકાશ નહોતો, આ એ જ હૃદયની પ્રચંડ ઉર્જા હતી. હવે ધાર્મિક ભાષાના આપણે આ અવિનાશી તત્વને બ્રહ્મ પદાર્થ કહીએ છીએ. પણ ખબર છે આધુનિક સંશોધકો શું માને છે? તેમના મતે આ કોઈ સામાન્ય માંસપેશીઓનું બનેલું હૃદય હોવું લગભગ અશક્ય છે. ડેટા અને સ્ત્રોતોનું માનીએ તો આ કોઈ અત્યંત એડવાન્સ્ડ એનર્જી ટ્રાન્સમિટિંગ ડિવાઇસ અથવા તો જાણે કે કોઈ આર્ક રિએક્ટર જેવું લાગે છે, જેમાંથી સતત ઉર્જા અને ભયંકર રેડિયેશન બહાર ફેંકાતું રહે છે. બીજો મોટો પ્રશ્ન ઊભો થાય છે લાકડાની મૂર્તિઓ વિશે. આટલી વિશાળ ઉર્જાને સમાવવા માટે લાકડું જ કેમ? રાજા ઇન્દ્રદ્યુમ્નને સમુદ્રમાંથી એક રહસ્યમય લાકડાનો ટુકડો મળ્યો. પણ અહીં એક બહુ જ લોજિકલ અને વૈજ્ઞાનિક સવાલ થાય છે. દુનિયાના લગભગ તમામ મંદિરો તમે જોયા હશે. મૂર્તિઓ પથ્થર કે ધાતુની જ હોય છે, બરાબર ને? તો પછી જગન્નાથ મંદિરમાં જ આ મૂર્તિઓ માત્ર લાકડાની કેમ બનાવવામાં આવી? અને આનો એકદમ સચોટ સાયન્ટિફિક જવાબ એ છે કે લાકડું વીજળીનું અવાહક છે. પેલા બ્રહ્મ પદાર્થમાંથી જે અત્યંત તીવ્ર ઇલેક્ટ્રોમેગ્નેટિક ઉર્જા નીકળે છે તેને પથ્થર કે ધાતુથી કંટ્રોલ ન કરી શકાય, કારણ કે એ સુવાહક હોય છે. આટલી પ્રચંડ ઉર્જાને સુરક્ષિત રીતે ઇન્સ્યુલેટ કરવા માટે લાકડો જ એકમાત્ર વિકલ્પ હતો. એટલે આ કોઈ સંયોગ નહોતો, પણ એક મોટો માસ્ટર સ્ટ્રોક હતો. હવે આ મૂર્તિઓ બની કઈ રીતે? એનો ઘટનાક્રમ તો જુઓ. ભગવાન વિશ્વકર્મા પોતે એક વૃદ્ધ કારીગરના રૂપમાં આવ્યા. તેમની એક જ શરત હતી, 21 દિવસ સુધી બંધ રૂમમાં કામ કરશે અને કોઈ અંદર નહીં આવે. પણ 15મા દિવસે અંદરથી આવતો અવાજ અચાનક બંધ થઈ ગયો. બહાર લોકો ગભરાઈ ગયા અને ઉતાવળમાં દરવાજો ખોલી નાખ્યો. બસ, શરત તૂટી ગઈ. કારીગર ગાયબ અને મૂર્તિઓ અડધી જ બનેલી રહી ગઈ. અને એ જ કારણ છે કે આજે આપણે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની હાથ પગ વગરની આ અનોખી મૂર્તિઓ જોઈએ છીએ. ચાલો હવે વાત કરીએ નવ કલેવર પ્રક્રિયાની. આ એકદમ ગુપ્ત અને ભયાનક ટ્રાન્સફર છે. મેં તમને કીધું ને, પેલી ઉર્જા એટલી શક્તિશાળી છે કે સમય જતાં તે લાકડાને પણ અંદરથી બાળી નાખે છે. એટલે દર 12 વર્ષે જૂની મૂર્તિમાંથી એ ઉર્જા કાઢીને નવી મૂર્તિમાં ટ્રાન્સફર કરવી જ પડે છે. પણ આ પ્રોસેસ એટલી ડરાવણી છે કે તમારા રૂંવાડા ઊભા થઈ જશે. સૌથી પહેલાં આખા પુરી શહેરની વીજળી કાપી નાખવામાં આવે છે. ટોટલ બ્લેકઆઉટ. જે પૂજારીઓ આ કરવા જાય છે તેમની આંખો પર ડબલ પાટા બાંધવામાં આવે છે, હાથમાં જાડા ગ્લવ્સ, અને સંપૂર્ણ ઘોર અંધકારમાં આ કોર એનર્જી એટલે કે બ્રહ્મ પદાર્થનું ટ્રાન્સફર થાય છે. આ ટ્રાન્સફર કરનાર પૂજારીઓના અનુભવ ખરેખર વિચારતા કરી દે તેવા છે. તેઓ એવું કહે છે કે જ્યારે એ પદાર્થ હાથમાં આવે છે ને, ત્યારે એવું લાગે છે જાણે કોઈ જીવતો તરફડતો સસલો પકડી લીધો હોય. સતત ધ્રુજારી અને હાથમાં એક અકલ્પનીય વાઇબ્રેશનનો અનુભવ થાય છે. તો પછી આંખે પાટા કેમ? કેમ કે નોંધાયેલા તથ્યો એવું કહે છે કે જો કોઈ ભૂલથી પણ આ બ્રહ્મ પદાર્થને ખુલ્લી આંખે જોઈ લે તો તેનું મૃત્યુ નિશ્ચિત છે. લિટરલી કોઈ ચાન્સ જ નહીં. ઇતિહાસમાં એવા દાખલા છે કે જેણે પણ આ કોર એનર્જીને જોવાની હિંમત કરી છે તેમની બોડી કે માનસિક સંતુલન સેકન્ડોમાં જ છિન્ન ભિન્ન થઈ ગયું. હવે વાત કરીએ આ મંદિરના રહસ્યોના રક્ષણની. ઇતિહાસના આક્રમણકારો સામે કેવો સામનો થયો? સદીઓથી આ પ્રાચીન ટેકનોલોજી અને રહસ્યોને હડપ કરવાના પારાવાર પ્રયાસો થયા છે. અહીં 2 અલગ અલગ યુગના બહુ મોટા ખતરાઓ છે. એક તરફ છે 1558માં અફઘાન જનરલ કાલા પહાડનું અત્યંત ક્રૂર હિંસક આક્રમણ, અને બીજી તરફ 1800ના દાયકામાં બ્રિટિશ સામ્રાજ્યની કાનૂની અને વહીવટી દાદાગીરી. બંનેની સ્ટાઇલ અલગ હતી, પણ ટાર્ગેટ એક જ હતો, આ શક્તિને કોઈ પણ હિસાબે તોડી પાડવી. પણ ખરેખર શું થયું એ જાણવા જેવું છે. ઐતિહાસિક સ્ત્રોતો જણાવે છે
કે 1558માં જ્યારે કાલા પહાડની ક્રૂર સેના ગર્ભગૃહને તોડવા આગળ વધી ત્યારે અચાનક જ વાતાવરણ બદલાઈ ગયું. એક ભયંકર તોફાન આવ્યું, આંખોને અંધ કરી દેતો તીવ્ર પ્રકાશ અને પછી શ્વાસ રૂંધી નાખે તેવો ગાઢ અંધકાર છવાઈ ગયો. આ કુદરતી કે દૈવી પ્રકોપ એટલો ભયાનક હતો કે આખીને આખી સેના ફફડી ઉઠી અને તેમણે ત્યાંથી જ ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું. અને બ્રિટિશરોનું શું? 1800ના દાયકામાં જ્યારે અંગ્રેજોએ પાવર બતાવીને રથયાત્રા બંધ કરાવવાનો પ્લાન બનાવ્યો ત્યારે તેમની સામે કોઈ તોફાન નહીં પણ લોકોનું સુનામી આવ્યું. શ્રદ્ધાળુઓનો એવો પ્રચંડ અને અણનમ લોક જ્વાળ ફાટી નીકળ્યો કે અંગ્રેજ સરકારના પણ હાંજા ગગડી ગયા. તેમણે ઝૂકવું પડ્યું અને રથયાત્રા ફરીથી ચાલુ કરવી પડી. મતલબ કે આ શક્તિનું રક્ષણ માત્ર કોઈ અદૃશ્ય તત્વ નહીં પણ લોકો પોતે ઢાલ બનીને કરતા આવ્યા છે. છેલ્લે વાત કરીએ ફિઝિક્સના નિયમોના પડકારની. આ છે ફાઇનલ એનિગ્માસ. જો તમને અત્યાર સુધીની વાતો માત્ર ઐતિહાસિક વાર્તાઓ લાગતી હોય તો હવે આજના આ ફેક્ટ્સ સાંભળજો. આજના આધુનિક ભૌતિકશાસ્ત્રના દરેક નિયમને આ મંદિર સીધી ચેલેન્જ આપે છે. ફેક્ટ નંબર 1, મંદિરની ટોચ પર લાગેલો ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં જ ઉડે છે. ફેક્ટ નંબર 2, 214 ફૂટ ઊંચા મુખ્ય ગુંબજનો પડછાયો દિવસના કોઈ પણ સમયે જમીન પર પડતો જ નથી. લિટરલી કોઈ શેડો નહીં. ફેક્ટ નંબર 3, આ આખું મંદિર એક સંપૂર્ણ નો ફ્લાય ઝોન છે. પ્લેન તો ઠીક પણ તેની ઉપરથી પક્ષીઓ પણ ઉડતા નથી. અને સૌથી ચોંકાવનારી વાત, જેવું તમે મંદિરના મુખ્ય સિંહ દ્વારની અંદર પગ મૂકો કે તરત જ બહાર જે સમુદ્ર ગુગવતો હોય છે ને તેનો અવાજ 100% શૂન્ય થઈ જાય છે. પિન ડ્રોપ સાયલેન્સ. અને જરા આ નંબર જુઓ, 2 લાખ. 2 લાખ આ કોઈ નાનો આંકડો નથી. મંદિરના રહસ્યમય રસોડામાં દરરોજ 2 લાખ લોકો સુધીનું ભોજન બની શકે છે. અને આજ સુધીના ઇતિહાસમાં ક્યારે પણ પ્રસાદ ઓછો નથી પડ્યો. અને જે રીતે રંધાય છે ને એ સાંભળીને તો સાયન્ટિસ્ટો પણ માથું ખંજવાળે છે. 7 માટીના વાસણોને લાકડાના ચૂલા પર એકને ઉપર એક ગોઠવવામાં આવે છે. થર્મોડાયનેમિક્સનો નિયમ કહે છે કે સૌથી નીચેનું પહેલાં પાકવું જોઈએ, પણ એ બિલકુલ ઊંધું છે. સૌથી ઉપરના વાસણનો પ્રસાદ સૌથી પહેલાં પાકે છે અને સૌથી નીચેનો છેલ્લે. હાઉ ઇઝ ધેટ ઇવન પોસિબલ? તો આ બધા જ પુરાવાઓ, ડેટા અને ઐતિહાસિક તથ્યોનું વિશ્લેષણ કર્યા પછી આપણી સામે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું આ બધી માત્ર સદીઓ જૂની પૌરાણિક કથાઓ છે કે પછી આ એક એવી અતિ આધુનિક લુપ્ત થઈ ગયેલી પ્રાચીન ટેકનોલોજી છે જેને સમજવાની આપણી ક્ષમતા જ નથી રહી? શું પેલું લાકડામાં છુપાયેલું ધડકતું હૃદય ખરેખર એક એડવાન્સ ઊર્જા સ્ત્રોત હોઈ શકે? આ સવાલ હું તમારા પર છોડું છું. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર. સત્યની શોધ હંમેશા ચાલુ રાખજો.